ભારતની રાજધાની દિલ્હીમાં આજે 6 થી 7 વાગ્યાની આસપાસ એક કારમાં બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ થતાં આજુબાજુની કેટલીક કારોને પણ નુકસાન થયું. એ કારો બળીને ખાક થઈ ગઈ અને એની અંદર 8થી વધારે લોકોનું મોત થયાનું સત્તાવાર જાણવા મળ્યું. આ સાથે ઘણા લોકો ઘાયલ પણ થયા છે એવા અહેવાલો પણ છે. 20થી વધારે લોકો ઘાયલ થયા હોવાના સૂત્રો દ્વારા જાણકારી મળી છે. આ પહેલાં જોવામાં આવે તો ગુજરાતમાંથી 3 આતંકવાદી ઝડપાયા હતા. આ સાથે ઉત્તર પ્રદેશમાંથી, બિહારમાંથી, દિલ્હીમાંથી, જમ્મુ કાશ્મીરમાંથી પણ આતંકવાદીઓ ઝડપાયેલા છે. અને હમણાં જ 2900 કિલો જેટલું વિસ્ફોટક પણ ઝડપાયું છે. એટલે આ ઇશારો કઈ તરફ કરે છે? આખરે RDX આવ્યો ક્યાંથી? આ વિસ્ફોટક ભારતમાં આવ્યો ક્યાંથી? આવતીકાલે બિહારમાં ચૂંટણી છે. બીજા ફેઝનું મતદાન થવાનું છે. એ પહેલાં આજે નવી દિલ્હીમાં આતંકવાદી હુમલો કહેવો કે ના કહેવો એ તો તપાસનો વિષય છે, પણ વિસ્ફોટ થયો હશે, બહુ મોટો બ્લાસ્ટ થયો હશે. એ કાર ક્યારની હતી એ જાણકારી મળી ગઈ છે. કાર કોણ ચલાવતું હતું એ વિશે પણ પોલીસને જાણકારી મળી છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે. પરંતુ પ્રશ્નો એના પછીના છે કે આ પહેલાં પણ આવી ઘટનાઓ બનેલી છે. આ પહેલાં પણ RDX ઝડપાયેલું છે, વિસ્ફોટક ઝડપાયેલું છે. તો પછી ભારતમાં વિસ્ફોટક આવે ક્યાંથી છે? કોઈ ઘરનો ભેદી હોય તો જ લંકા બળે, બાકી બહારના વ્યક્તિનું કોઈ આટલું સાહસ ના થાય. પાકિસ્તાને પણ પાકિસ્તાનનું આતંકી છે, એણે થોડા દિવસ પહેલાં જ કીધું હતું કે અમે હવે વાયા બાંગ્લાદેશ ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કરીશું. આવા વિડીયો પણ વાયરલ થયેલા છે. એટલે દરેક પ્રકારની પરિસ્થિતિને નકારી ન શકાય. દરેક દિશામાં તપાસ થવી જરૂરી છે. જોકે ભારતની સુરક્ષા એજન્સીઓ, ભારતની આર્મી, ભારતની સેના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે એ લોકો આ મામલે કાર્યવાહી કરવાના જ છે. પરંતુ મારો પ્રશ્ન એ છે કે હવે હુમલો થાય એ પહેલાં કાર્યવાહી કરવામાં આવે. જ્યારે પણ આવી ઘટનાઓ બની છે ત્યારે ભારતે જબડા તોડ જવાબ આપ્યો છે. ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે અને હજુ આપણે આપીશું. દેશની આર્મી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે આપણને, 100%. કારણ કે એ લોકો સરહદ પર છે ત્યારે આપણે સુરક્ષિત છીએ. પરંતુ હવે જે ઘટનાઓ વધી રહી છે અને આ ઘટનાઓ નાની નથી. આ ઘટનાઓને નકારી ન શકાય. આ ઘટનાઓને નજરઅંદાજ ના કરી શકાય એવી ઘટનાઓ છે. એટલા માટે થઈને દેશની સુરક્ષા ઉપર સવાલ ના થાય એ પહેલાં કાર્યવાહી થવી જોઈએ. આ RDX, આ વિસ્ફોટક જે ઝડપાયો ક્યાંથી આવ્યો, આતંકીઓનો શું મકસદ હતું, આની પાસે કેટલા લોકો જોડાયેલા છે, ક્યાંથી આવેલા છે, આમને કોણ કમાન્ડ આપતું હતું, ભારતમાં એમને કોણ સહાય કરતું હતું, કોના આશરાથી આ લોકો રહી રહ્યા હતા, એ તમામ માહિતી બહાર આવવી જોઈએ. અને લોકો સાથે આજે ઝડપાયા છે એમની સાથે આ કાવતરું કરનાર સામે, આ જે ઘટનામાં સામેલ છે દરેક સામે કાર્યવાહી થવી જોઈએ, તપાસ થવી જોઈએ અને કડકમાં કડક પગલાં લેવા જોઈએ. ભારતની જનતાને ફરી એકવાર આ સરકારે વિશ્વાસ અપાવવો પડશે કે તમે લોકો દેશમાં સુરક્ષિત છો. કારણ કે દેશની રાજધાની ઉપર જો આવી ઘટના બનતી હોય, વિસ્ફોટ થતો હોય, તો બાકીના રાજ્યોમાં પણ લોકો ભયભીત થવાના છે. પણ લોકોને હજુ ભારતની આર્મી ઉપર, ભારતની સુરક્ષા એજન્સી ઉપર વિશ્વાસ છે અને એ લોકો ગર્વથી પણ કહી રહ્યા છે કે અમને વિશ્વાસ છે. પણ દિલ્હીની ઘટના બાદ મોટાભાગના રાજ્યોમાં અને જે મોટા શહેરો છે ત્યાં અલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પણ અમદાવાદ સહિત ગાંધીનગરમાં પણ અલર્ટ જાહેર કરવામાં આવેલું છે. કેટલીક જગ્યાએ પોલીસો તપાસ પણ કરી રહી છે, સઘન તપાસ પણ ચાલી રહી છે. જ્યાં પણ કોઈ સંદિગ્ધ કે શંકાસ્પદ લાગશે તેની સામે કડક તપાસ કરવામાં આવશે અને પગલાં પણ લેવામાં આવશે એવું પોલીસે જણાવ્યું છે. પોલીસે આ બાબતે સત્તાવાર ટ્વીટ કરીને જાણકારી પણ આપી છે. બીજા રાજ્યોની જે પણ પોલીસ છે એને પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ ટ્વીટ કરીને કે પોસ્ટ કરીને સત્તાવાર જાણકારીઓ આપી છે કે આ રીતનું અહેવાલ ઘટના બન્યા બાદ અલર્ટ જારી કરવામાં આવ્યું છે. મોટા શહેરોમાં મોટાભાગે આ અલર્ટ જાહેર કરવામાં આવી દીધું છે. લોકોને પણ ખાસ સાવચેત રાખવાની જરૂર છે કે હમણાં કોઈ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. જ્યાં સુધી પ્રશાસનનો, સરકારનો કે પોલીસ તંત્રનો કોઈ આદેશ કે સૂચના ના આવે ત્યાં સુધી આપણે સાવચેત રહેવું જોઈએ અને
રાજ્યની પોલીસને, રાજ્યની સરકારને, રાજ્યની સેનાને, દેશની સેનાને, દેશની આર્મીને, ભારતીય સુરક્ષા એજન્સીઓને જેટલી પણ આપણે સહાય કરી શકીએ એટલી કરવી જોઈએ અને દેશ સુરક્ષિત રહે, આપણે બધા સુરક્ષિત રહીએ એવી કામના. અસ્તુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.